કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં તમારું અંદરનું હાર્દિક સ્વાગત કરું છું. અંદરથી પહેલાં બધાને જય માતા જય મોગલમાં. કેમ છો અંદાજ મજામાં? ને આપણે વિડીયો જોતા અંદર મજામાં જ હોય, મજામાં જ રહેવાનું. તો અત્યારનું વાતાવરણની ભાઈ વાત કરું ને તો જો ભાઈ કાંઈ ઘટા નહીં જોવા. આપણે ભાઈ ધાબુ છે નહીં, મકાન આવા છે તો એ ભાઈ નજારો આવો છે. જોવો કાંઈક લોકેશન જોવો તોય ભાઈ હાલ્યા રાખે હળવું હળવું. ભાઈ અત્યારે હું જાઉં છું ભાઈ મેળેમાં દર્શન કરવા. આપણા સડકિયા વાર કહેવાય એટલે નાની માળ ભાઈ આવેલું છે. ના તમને બતાડું મેળે મને દર્શન કરાવું, મંદિર બતાડું, હંધોઈભાઈ રોડ રસ્તાનો હંધોય આનંદ કરાવું. તો વિડીયો ભાઈ બન્યા રહેજો. અને બાપાને તમને ભાઈ મળાવું તો હું હાલ અપ્પા શાંતિ બાબા શાંતિ બાપા સપ્તાહ સાંભળજો તો તમને બાપુએ સપ્તાહ સાંભળે હાલ હું સૌ કેવી મજા આવે બાપુને સપ્તાહ સાંભળવા? મજા આવેલા ભાઈ, મજા આવે ને? મજા આવે ને બસ હું હાલે બા હાલો ભાઈ ને જય મોગલમાં કહી દીધું છે. અને આપણે અહીં રૂંકુબેન બેઠા. હું હાલે રૂંકુબેન શાંતિ? એમ પા જોત ખરી એમ પા ભાઈ ઓલું બોટન ને એવું તો ઓલો કાળ્યો તો અમે રમે હંધીભાઈ ટીંગોર ને આપણે હા 4 જણા હું 5મો એમ ભાઈ હંધા એક ગાડીમાં જઈ છે. ચાલો વિડીયો બન્યા રહેજો. આપણે પાસે ઘાટની દુકાને ભાઈ હંધો લઈ લીધું છે થોડુંક હંધો મેળીમાં દર્શન કરવા જવું છે. હા ભાઈ આ ને એવું હંધું મળે છે. જો ભાઈ કાંઈ ઘટે નહીં એવી દુકાન છે. હંધાભાઈ પાલતાણા અહીંયા જ લેવા આવે. જો ભાઈ હું હંધું લીધું છે. તો હાલો વિડીયો બન્યા રહેજો. મેળીમાં દર્શન ના મળવી ડાયરી. તો ફાઇનલી આપણા મેળેમાંના દર્શન કરવા આપણે આવી ગયા છે. કારણ કે સડકિયાવાળા રોડ એટલે નાની માળ પાસે આવેલું છે. અને જો ભાઈ મેળેમાં મંદિર ભાઈ વટલા હેઠા કાંઈ ઘટા ન હોય. નાનો નજારાની વાત કરું ને તમે જો નજારો જો ખાલી ઓલ પાસે આપણો ડુંગર હાથમાં તમે જોયું હશે ને એમ પાસે જો ભાઈ ઓલ પાસે કૂવો ને એવું સમજ્યું છે. આ પડઝા જો ભાઈ રખડે અને જો દરવાજો ખોલાવો એકાદા પડશે. ચાલો ભાઈ મેળમાં દર્શન કરી. તમને દર્શન કરો ત્યાં સુધી તમે થોડા છોટક માટે એન્જોય કરો. ફાઇનલ આપણે જો અત્યારે ભાઈ મેળીમાં સેવી જોવો. અને અત્યારે બહુ અંધારું થઈ ગયું છે. અત્યારે અંધારું થઈ ગયું અને આ હંધાઈ જો અત્યારે મારે પ્રધાન હંધું છે અહીંયા. અને આપણે હવે ડાયરેક્ટ ભાઈ અંધારું થઈ ગયું ઘટે નહીં એવું અંધારું ભાઈ થઈ ગયું છે. મોડું થઈ ગયું છે. હવે ડાયરેક્ટ ઘરે જઈને મળું. તો હાલો કે વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી ભાઈ આપણે જો અત્યારે ભાઈ ઘરે પહોંચી ગયા છે. મપ્પાની જો ભાઈ અત્યારે ખાવા બેસી ગયા. કારણ કે ભાઈ બહુ મોડું થઈ જો આપણે ભાઈ 6:30 બાજુના ગયા હતા. અહીંથી વેજા જો અહીંયા કાંઈ ખીચું આજો આજો મસ્તી મેં કાપીનચી. હાલો ભાઈ ખાઈ લઈ. આથણું છે ને દાળ ને રોટલા ને એવું બધું ભાઈ છે. તો હાલો ખાઈને ડાયરેક્ટ મળ્યું. તો વિડીયો કન્ટિન્યુ વિડીયો બના રહી. તો કેમ છો મિત્રો? હંધાય મજામાં? આપણા અત્યારે હવા પડી ગઈ છે. કારણ કે કાલનો વિડીયો આપણે મેળેમાં ગયા હતા.
અત્યારે ભાઈ ભાણકીને લેવા આવી ગયા છે આ જો અહીં ધાબા પર રમ્યા અને ભાઈ એનું લોકેશનની વાત કરું ને તો કાંઈ ઘટે નહીં આમ જો અને આમ પાછો ભાઈ ડુંગર છે જો કાંઈ ઘટે નહીં ભાઈ અહીં જો સાંભળે રફાય તમને લગભગ બતાતા હશે આ ભાણકી આપણે આપણે ભાણકી ને ભાઈ ને ભાઈ નજારા કાંઈ ઘટે નહીં આમ જો વાડીમાં જ ભાઈ કેવી મજા આવે તમને ભાઈ વાડીમાં રહેતા હોય ને ખબર જ હોય ગામમાં રહેતા હોય એને ખબર હોય ગામમાં મજા ન હોય. વાડી હોય ભાઈ શાંતિ વાતાવરણ હોય મજા જ હોય અને ભાઈ અહીંયા જાંબુડ અત્યારે ભાઈ જાંબુડાની સિઝન ચાલુ થઈ ગઈ છે સમજો ભાઈ તો જાંબુડાની સિઝન છે તો હાલો હળવું પાછા ઘર બાજુ ભાગવી મીડિયમ કન્ટિન્યુ બના રહેજો કે ભાઈ આપણે હેઠા આવતા રહ્યા અને જો ભાઈ તમને દર્શન કરો ભાઈ મેળીમાં ખોડે મને સાઉન્ડમાં થઈને ભાઈ સુબીન બહુ મસ્ત હશે જો કાંઈ ઘટે ને ભાઈ જો દર્શન કરી લેજો રામદેવ કૃષ્ણ મહારાજના દર્શન કરી લેજો આપણે અત્યારે હેઠે આવી ગયા આપણે તો અત્યારે આપણા બેનના ઘરે આવી ગયા ખબર છે જો ભાઈ લોકેશન ભાઈ આવું કાંક છે આપણે બેન ગઈ ફરી કંઈ ઘટે ને ના જો જ્યાં ઓળખાય હલો ભાગવું ને હે હાલો હા જો એ ટીંગુ એ મોજમાં તો દડો લાગે હુવે મોજ ચાલો વિડીયો કન્ટિન્યુ બના રહી એવડા છોકરા હોય ને ભાઈ રમવાની આમ વાત કહું ને તો આમ કાંઈ કરતા ને આમ જો એ તાર મારા ઘરે આવે છે વાડીએ છીએ અને જો અત્યારે એને હાથીડો બંધાયો હોય કે મારા રમવા લેવો છે એ કે આ પાણી કે જો ઓલી અમે રાયડું નાખે આપણે ગાડી છે અહીંયા અને હાથી ઘરે ન લઈ જાઓ રમવા હા અને જો ઓલી બેન જો અમે હાલ્યા આવે તો હાલો વિડીયો બન્યા રહીજો હવે ભાગ્યો હતું જો હાથીને બાથીને હતું બાંધી દીધું છે જો હાલો તો વિડીયો બન્યા રહીજો ઓલી જો અમને આમ ભાગવા મળી ચાલો વિડીયો કન્ટિન્યુ બન્યા રહીજો ફાઇનલી ભાઈ આપણે તો અત્યારે ભાઈ ઘરે આવી ગયા છે આમ તો હાથીડા સમજો જો અત્યારે ભાઈ એક ખમ્મે બેઠા એક અહીંયા એક બહાર રમે એક ખમ્મે બેઠું ને એક અહીંયા છે નંદાય જો ભાઈ અત્યારે બેઠા છે આ જો હિસકો ખાય ચાલો ડાયરેક્ટ કારખાને ભાઈ કારણ કે બહુ મોડું થઈ ગયું છે ચાલો વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો તો ભાઈ ફાઇનલી આપણે જો બપોર ભાઈ ખાઈને પીને અત્યારે જો મસ્ત મજાને આવી ગયા છે કવર લેવા બેન માટે કારણ કે સવારમાં એને મોબાઈલ આપ્યું હતું કવર આ કાંક ભાઈ આપેલું હતું ભાઈ કાંક આવું લીધું એને આવું ભાઈ મંગાવ્યું હતું જો ભાઈ કાંક એની દુકાન છે ભાઈ દુકાનવાળાને જો ભાઈ ઘટા ને એવું હલપા જો ભાઈ મસ્ત ડિઝાઇનનું છે ભાઈ ચાલો વિડીયો બનાવી દો ભાઈ મોટી માર્કેટ બાજુ જવું છે આપણા ભાઈ છે આપણા મોબાઈલનું કવર લેવા આવતા રહ્યા જો ભાઈ આવું કાંક પસંદ કર્યું છે ભાઈ અને આની ભાઈ અરે ભાઈ ગિફ્ટ આપે છે આ ભાઈ ને ભાઈની દુકાન છે જો ભાઈ કાંઈ ઘટે નહીં એવી અને ભાઈ સરદાર સચિનમાં ભાઈ અહીંયા આવેલી છે અને હાલો આપણે જઈ મોટી માર્કેટ બાજુ તો હાલો વિડીયો બનાવી તો ફાઇનલી ભાઈ આપણે જો અત્યારે આવી ગયા સંપલની દુકાને ભાણ્યા ભાઈ આટલું ભાઈ સંપલ લેવા નતા જો ભાઈ એની વેરાયટી છે ભાઈ દુકાનની જો દુકાનમાં કાંઈ ઘટે નહીં ભાઈ અત્યારનું ભાઈ ટ્રાફિકની વાત કરું ને તો જો ભાઈ એટલું બધું ટ્રાફિક છે ભાઈ મોટી માર્કેટ મારા પાલતાણામાં કહેવાય ભાઈ આમ પાસે ભાઈ કેરીઓની સિઝન અત્યારે ભાઈ ચાલુ છે જોવો ભાઈ તો હાલો વિડીયો બની રહીજો ડાયરેક્ટ મળ્યું ઘર બાજુ તો ફાઇનલી ભાઈ જો આપણે ભાઈ સંપલને હંધું જો આવું હંધું સંપલને હંધું લઈને આવી ગયા છે અને હંધું ભાઈ લઈને આવી ગયો થોડીક ખાવાની ને એવી ભાઈ તૈયારી કરવી અને ભાઈ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે વિડીયો ભાઈ બહુ લાંબો થઈ ગયો છે તો ભાઈ વિડીયોને હવે યાદ આપી દે તો મળ્યું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતા જય મોગલમાં અને ભાઈ વિડીયો કેવો લાગ્યો છે જણાવજો ચાલો અને ભાઈ હતા જો જમવાનું ભાઈ હતા જો આ બટાટાને ભાઈ આપણે પતરી પાડી તમને આ વિડીયો જોયો છે જો ભાઈ એવી કાપ પતરી થાય પડે ચાલો વિડીયોને ભાઈ અહીંયા આપું છું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યું એક નવા વિડીયો ત્યાં સુધી જય માતા જય મોગલમાં